તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે હતા ત્યારે આજે તેમણે ગાંધીનગરમાં રોડ શો કર્યો અને સાથે સભાને સંબોધી તે સમયે તેમણે કેટલાક મહત્વના શબ્દો પણ કહ્યા છે। વિદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અપીલ કરી છે। વિદેશી ચીજવસ્તુઓનું લિસ્ટ તૈયાર કરો અને વસ્તુઓ ના વાપરવા માટે તેમણે લોકોને જનતાને ભારતની જનતાને અપીલ કરી છે। સ્ટેજ પરથી વિદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે કહ્યું છે। જાણ્યા વિના જ આપણે વિદેશી વસ્તુઓ વાપરીએ છીએ। ઓપરેશન સિંદૂર માત્ર સૈનિકોની જવાબદારી નથી, ઓપરેશન સિંદૂરની જવાબદારી 140 કરોડ જનતાની પણ છે। વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવા માટે પણ પ્રધાનમંત્રી અપીલ કરી છે। તો દેશમાં બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ। આપણા દેશમાં બધી જ ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે। મેક ઇન ઇન્ડિયા અભિયાન પર ગૌરવ હોવું જોઈએ। દેશના લોકોના પડસેવાથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં સભા સંબોધી હતી। તે દરમિયાન તેમણે વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવા માટે ખાસ કરીને ગુજરાતની જનતાને કહ્યું હતું, અપીલ પણ કરી હતી। તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરની જવાબદારી માત્ર સેનાની જ નથી, આપણા દેશના 140 કરોડ જનતાની પણ છે। તમામ લોકોએ સૌએ સાથે મળીને તમામ જે વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળીને સ્વદેશી વસ્તુઓ વાપરવી જોઈએ। तत्काल भारत की इकोनॉमी को 4 नंबर से 3 नंबर पर ले जाने के लिए अब हम कोई विदेशी चीज का उपयोग नहीं करेंगे। हम गांव-गांव व्यापारियों को शपथ दिलवाएं, व्यापारियों का कितना ही मुनाफा क्यों ना हो, आप विदेशी माल नहीं बेचोगे। लेकिन दुर्भाग्य देखिए, गणेश जी भी विदेश से आ जाते हैं। छोटी आंख वाले गणेश जी आएंगे, गणेश जी की आंख भी नहीं खुल रही है। होली रंग छिड़कना है, बोले विदेशी। हमें पता था, आप भी अपने घर जाकर के सूची बनाना। सचमुच में ऑपरेशन सिंदूर के लिए एक नागरिक के नाते मुझे एक काम करना है। आप घर में जाकर सूची बनाइए कि आपके घर में 24 घंटे में सुबह से दूसरे दिन सुबह तक कितनी विदेशी चीजों का उपयोग होता है। आपको पता ही नहीं होता है। आप हेयर पिन भी विदेशी उपयोग कर लेते हैं, कंघा भी विदेशी होता है, दांत में लगाने वाली जो पिन होती है वो भी विदेशी घुस गई है, हमें मालूम तक नहीं है, पता ही नहीं है। दोस्तों, देश को अगर बचाना है, देश को बनाना है, देश को बढ़ाना है, तो ऑपरेशन सिंदूर ये सिर्फ सैनिकों के जिम्मे नहीं है। ऑपरेशन सिंदूर 140 करोड़ नागरिकों के जिम्मे है। देश सशक्त होना चाहिए, देश समर्थ होना चाहिए, देश का नागरिक सामर्थ्यवान होना चाहिए। और इसके लिए हमने वोकल फॉर लोकल, वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट, मैं मेरे जो आपके पास है फेंक देने के लिए मैं नहीं कह रहा हूं, लेकिन आप नया नहीं लेंगे। और शायद 1-2% चीजें ऐसी है जो शायद आपको बाहर के लेनी पड़े, जो हमारे यहां उपलब्ध ना हो।